ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી 12 વર્ષ બાદ જીતી ચેમ્પિયન્સ ટ્રોફી। શ્રેયસ અને રાહુલની ધમાકેદાર બેટિંગ। ફાઇનલમાં ખૂબ ચાલ્યું ભારતીય સ્પિનર્સનું જાદુ। કુલદીપ, વરુણ અને જાડેજાની સામે નહીં ચાલ્યા કીવીના બોલર્સ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ આપ્યા ટીમ ઇન્ડિયાને જીતના વધામણા। ભારતીય બજાર માટે આજે મિશ્ર સંકેતો। એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી। ગિફ્ટ નિફ્ટી આશરે 50 પોઈન્ટ્સ નીચે। એશિયામાં પણ મામૂલી મજબૂતી। ડાઉ ફ્યુચર્સ નીચે, જો કે શુક્રવારે ઉતાર ચઢાવની વચ્ચે અમેરિકાના બજારમાં રહી હતી સારી ખરીદારી। આરબીઆઈએ ઇન્ડસઇન્ડ બેંકના એમડી અને સીઈઓ સુમંત કઠપાલિયાને આપ્યું માત્ર 1 વર્ષનું એક્સટેન્શન। બોર્ડની 3 વર્ષના એક્સટેન્શનની હતી માંગ। ટાટા પાવર પર રહેશે આજે ફોકસ। સબસિડરીએ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ માટે આંધ્રપ્રદેશ સરકાર સાથે કર્યા 7,000 મેગાવોટ માટેના પાવર માટેના 49,000 કરોડ રૂપિયાના રોકાણ। ટાટા પાવર રિન્યુએબલ એનર્જી। સરકાર જલ્દી જ જીએસટી દરો અને સ્લેબમાં કરી શકે છે કાપ। નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું, દરો ઘટાડવાને લઈ અંતિમ નિર્ણયને નજીક છે સરકાર। અને આજથી શરૂ થશે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો। આ સત્રમાં પાસ કરવામાં આવશે ફિનાન્સ બિલ, સાથે જ સંસદમાં ટ્રમ્પ ટેરિફ જેવા મુદ્દાઓ પર પણ થશે ચર્ચા।